બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. ને જો સોસાયટીમાંથી એપલ બોર આપી ગયા છે ને, તો દેવાંશ એપલ બોર ખાય છે. કેવા છે બટા બોર? હે મસ્ત છે. ને મમ્મી હાડીને કંઈક રેસા પાડે છે. આ બધી હાડી મમ્મી, આ હાડી કોની છે? તારું કાંઈ નથી તો એને બિહારે આવો આફોડી પાડે. હે આ હાડીને રેસા પડવાના છે ને આપણે એટલું ભાખરી તળાય છે. ભાખરી ખાઈ પછી આપણે ખાતે જવાનું છે, કેમ કે કાલે લગ્ન છે ને પમદી લગ્ન છે, એટલે લગ્નમાં રજા પાડવી પડે. એટલે આજે ખાતે જઈ આવી અને હવામાં વહેલા પણ કાલે ખાતે લગભગ જવાનું થાય, કેમ કે ખાતે કામ જ એટલું છે, તો એટલે કંઈક કરવું જોઈએ. શેઠ રજા ન આપે, રજા આપે મતલબમાં, પણ આમ ન આપે. કામ હોય એટલે પછી શું થાય, અટવાતું હોય એટલે એવું છે. મસ્ત મજાનો સુવિચાર કહી દો તમને બધાને. મિત્રતાનો સાર છે પૂર્ણ ઉદારતા અને વિશ્વાસ. અને આજે નકરો હમણાં જમવામાં આજ શાંતિ જમવાનું છે કાકાને ઘરે, એટલે બહાર જમવાનું છે સ્વામિનારાયણ મંદિરમાં. અમે રાખ્યું હતું પણ અમે કઈ વ્લોગ ઉતાર્યો નહીં, ટાઈમ જ ન રહ્યો. ટાઈમ નહોતો રહ્યો અમારે બહાર જવાનું હતો એટલે અવાજ અગાઉ વયો ગયો. મમ્મી તેથી મેં કોકો બનાવ્યો, મમ્મી કે લાઈને કા વચ્ચે કા ઘટશે એમ કહી મમ્મી એક ગ્લાસ કોકોનો જી. ચાલો જો મસ્ત મજાની ભાખરી ખાઈ લીધી છે ને, હવે ખાતે જાઉં છું. તમને હું ક્યારેક સમય મળશે તો ખાતાનો શૂટ લઈશ કે હું અહીંયા કરું છું, એવું બધું તમને બતાવીશ. હું અત્યારે બીટ્સના મશીનમાં કામ કરું છું, અને બીટ્સના મશીનમાં કામ કરું પણ પછી બધી વાત કરીશ. અત્યારે જાજુ સમય નથી મારી પાસે એટલે. અને હું તમને છે ને એક વસ્તુ બતાવું. ઈશા લટકણ ઈશાઈ પાડે છે. લટકણ બહુ મસ્ત છે, બહુ મસ્ત. મને એ લટકણ બહુ ગમે. રેડીમેડ કરતાં લટકણ સારા લાગે છે. આ ઈશા સાડી પહેરશે ને ત્યારે તમને આખો લુક બતાવીશ, ત્યારે હું કહીશ કે જો આ લટકણ બનાવતી હતી ને એ છે. મમ્મી અહીંયા ચાલુ કરે છે મમ્મી લટકણનું. તો ચાલો ઈશા હાલો હવે આવજો બધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અત્યારે મસ્ત મજાના થઈ ગઈ છું હું રેડી, કારણ કે જવાનું છે અમારે જમવા માટે. કાકાને લોકોને જમવાનું કર્યું છે ને ભાઈને આવી ગયો છે તાવ આવી ગયો છે મારા દીકરાને. જો નથી આવ્યો, દવા પીવડાવી દીધી છે એટલે થોડી વાર મેં આરામ કરે ને ત્યાં ઘણો ખરો તાવ ઉતરી જાય એવું બધું છે. અને હું થઈ ગઈ છું રેડી મસ્ત મજાની. તો આપણે હવે જવાનું છે સ્વામિનારાયણના મંદિરે. જમવાનું રાખેલું છે ત્યાં, આપણે જ રાખેલું હતું ને ત્યાં જ રાખેલું, પણ એમાં એવું થયું કે મેં શૂટિંગ નહોતું લીધું કારણ કે ત્યારે મારા પાસે ટાઈમ નહોતો. મહેમાન બધા અમારે થોડુંક લેટ થઈ ગયું હતું જવામાં, મહેમાન બધા આવી ગયા હતા અને જમીન પછી ફાર્મ હાઉસ ઉપર નીકળવાનું હતું, એટલે બહુ જ લેટ થઈ ગયું હતું અમારે. એટલે મેં વિડીયો શૂટ ત્યારે નહોતો કર્યો ને અત્યારે જો આપણે ત્યાં જઈને બતાવીશ કે ડીશ કેવી છે એ. ઓકે, તારે આવું છે ને પીનું? હા. અને મિશ્રી ગઈ છે મામાની ઘરે, કારણ કે આ સાંજે વહી આવશે. સાંજે ગીતમાં પણ જવાનું છે અને ત્યાં ડાયરો છે શું છે ને નથી ખબર, માસીના છોકરાના લગ્ન છે તો ત્યાં જવાનું છે. આજે સાદા ગીત છે તો ત્યાં જવાનું છે એવું. તો શું છે? શું છે? પછી કહીશ ઓરો લે ઈ પછી કહેજે હું તમને બધાને પછી કહેજે. અને જે અમારી ચેનલમાં નવા છે ને ફટાફટ પેલા સબસ્ક્રાઇબ કરી નાખજો, કોમેન્ટ કરવાનું બધા, અમારા પેજને ફોલો કરવાનું પણ બધા. ચાલો થોડી વાર પછી મળશું. તો અત્યારે છે ને અમે આવી ગયા છે સ્વામિનારાયણના મંદિરે. બધા જો બે પારસ ફાર્મ ની યાદ નથી આવતી? પિંકુ કેમ ને ખંતાઈ ગઈ? ઈથી ખમતી ધરિયા જેઠાણી બેઠો છે, એક આમ બેઠું છે. જો બધા બેસી ગયા છે. ઈશિતા બહુ મારમાં બહુ મારવું અને હું છે એકતા બેન ભાવલાન રમાડ્યો નથી તે અમલાન રમાડ્યો. જો તો અત્યારે હવે કયું તાર બાકી ગયા હે? કયું તેમાં બ્લોગ જોયો તો હે? કયું તાર બાકી ગયા? બાકી ગયા જોયો? જો એમ બા આમ બેઠા, તાર બાકી હશે. બોલે બાને, બાન હાથ પર એ તાર બાસી હે? તાર બાસી
તને ફાર્મમાં આવું ગમ્યું તું મામીન કે તમારા મોટા ફેન છે હે તાર ફેન માર ફેન છે અરે વાહ નકતાળી માર ઘરે કાંઈ નહીં જો બધા મહેમાન આવે છે ને હમણાં છે ને પછી આપણે જમવા જવાનું છે તો અહીંયા મારે દયાને કેમ નથી લાવ્યા દયાને કેમ નથી લાવ્યા મને આવવું પડે તમારે બાવલીને લઈને ન આવે હવે તો 1 મહિના થઈ ગઈ સાચી વાત છે એને 6 મહિને નહીં એને 3 મહિને બહાર સાચી વાત છે એને 1 મહિનો લેટ કાઢવાની છે બારી પટેલ બ્લોગ કહી દે પછી કે એમ ને હજી નાની છે ને ત્યાં સુધી નહીં બોલે પછી કે કાંઈ નહીં હાલો આપણે જમવા જઈ ત્યાં પાછા મળી હું નહીં હો મજા આવી હતી ને હે મને કે છે હો તાર મમ્મીને કે મોટા મમ્મીને હાટો હોતે બનાવવાના છે તો જમવામાં આઈટમ છે ને એટલી વસ્તુ છે આ જો બધા જમવા બેસી ગયા છે લે બંચીબેન જમી આવ્યા છો આ જો બધા જમવા બેસી ગયા છે કેમ છે કેમ છે ફઈબા સારું ને તો સારું જો બધા જમવા બેસી ગયા છે એક ખુરશી આ બેઠી કાંઈ નહીં સારું ચાલો પેલા જમી લેવી અત્યારે જો જમી કરીને અમે નવરા થયા ને તો અત્યારે છે ને અમે આવી ગયા છે ગીત ગાવા હજી તમને ગીત ગાતા આવડે છે હે લેક્ચર આપતા આવડે નકરું હજી ને બધા લેક્ચર જ નકરું આપ્યા કરે અને હું છે ને હવે અત્યારે છે ને પછી સરપ્રાઈઝ કીધે કાંઈ નહીં હાલ આપણે ત્યાં જઈને મળી હવે જો છે ને ગીતમાં આવ્યા હતા ને તો નાસ્તો છે અમારે શું છે ખબર છે ટમેટા પૂરી ભજીયા અને ગોટા બંસીની બટેકા પૂરી છે ધરા અહીં હું ખબર છે ડાયરો થઈ ગયો એવો મોટો લોસો એવો છે ને ડાયરો છે ને ગીત એના ડાયરો કે આ પાડર ઝીંગા વાળા પણ હવે ધારા તમે તમારા ડાયરો કયો અમે કઈનો ડાયરો કેવી એવું કેતું પાછું અમે ગીત ગાવા આવ્યા હતા ગીત ગાઈ લીધા છે પંચાયત જ નગરી કર્યા કોઈ ગીત નથી ગાયા અજય ડાયરો હતો ડાયરો હતો પાડરસિંગામાં વિશાલ તો પાડરસિંગો ડાયરો આવો હોય એ વિશાલ ડાયરો આને કહેવાય હે 11 વાગ્યા પછી 11 વાગ્યા પછી ડાયરો સંદીપ ક્યાં છે પણ એ ક્યાં છે સંદીપ તું શું કહેવાને આ બધા લોસો થઈ ગયો કા સંદીપ કાના કેવો લોસો થઈ ગયો મોટો ડાયરો કઈ મને પતા પડી નહીં કાંઈ નહીં હાલો આપણે અત્યારે ઘરે જઈને પાછા મળવી થોડી વાર કારણ કે અત્યારે ગીત પતી ગયા છે અને આ ગાંડે સીડ્યા છે બધા હવ એટલે લોસો હસોડો નથી ખાવો આમ જો એની બદલે ધારાઈ દેવો જરીક જ ખાવો છે એટલું બધું કોણ ખાય દાઈબી ગયું મેં વિશાલ ખાય છે હો એ એટલો બધો ખવાર પડશે આમ તો અત્યારે જો મસ્ત મજાનો લોસો ખાઈને આવ્યા આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, મારા વોઇસને ફોલો કરવાનું ભૂલતા. ચાલો મળીશું, બાય, જય શ્રી કૃષ્ણ, દેશ, ગુડ નાઇટ, ટાટા કહી દે, ચાલો ગુડ નાઇટ, બાય બાય.